વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। આ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। 31મી ડિસેમ્બરને લઈને રાજકોટ પોલીસ દ્વારા પણ ડ્રાઈવ યોજવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 31સ્ટને લઈને રાજકોટ પોલીસ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર મુખ્ય માર્ગો પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં તેમાં દારૂ તેમજ ડ્રગ્સને લઈને ડ્રાઈવ યોજવામાં આવી છે। મુખ્ય બજાર ચોક વિસ્તાર, કાલાવડ રોડ, કોટેચા ચોક, કિશનપરા ચોક સહિતના માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જેટલી પણ ગાડીઓ પ્રવેશી રહી છે તેને રેન્ડમલી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 31મી ડિસેમ્બરને લઈને રાજકોટ પોલીસ સતર્ક બની છે। ડ્રાઈવ યોજાઈ છે અલગ અલગ વિસ્તારોની અંદર। એકત્રીસમી ડિસેમ્બરની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેની માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ ડ્રાઈવમાં બ્રેથ એનાલાઇઝર કિટ છે, ડ્રગ એનાલાઇઝર કિટની મદદથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ કિટની મદદથી જો કોઈ નાર્કોટિક ડ્રગ્સનું સેવન કરેલું હોય, એમડી છે, કોઈ ગાંજો છે, ચરસ, તેનું સ્થળ પણ પરીક્ષણ થઈ શકે છે અને આવા નશાકારક પદાર્થનું સેવન કરનારા વિરુદ્ધ એક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। લકી, અલગ અલગ વિસ્તારો છે, માર્ગો છે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, વિગતો શું છે? જે આપને જણાવી દો કે 31સ્ટની તૈયારીને લઈને પોલીસ પણ હવે તૈયાર થઈ ચૂકી છે અને તમામ જે એક્શન પ્લાન છે તે પોલીસ દ્વારા ગોઠવી લેવામાં આવ્યો છે। જો ગઈકાલથી જ જે પોલીસ દ્વારા જે રસ્તા ઉપર ઉતરીને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આજે પણ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે અને તેમાં 1300 જેટલા પોલીસ જવાનો છે તે ખડે પગે રહેશે, જેમાં ચાર ડીસીપી તેમજ જે 100 જેટલા ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે 1300 જેટલા પોલીસ જવાનો છે તે ખડે પગે રહેવાના છે અને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે। તો આની સાથે જ જે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ એનાલાઇઝર સહિતની જે મશીન છે તે સાથે રાખશે અને કોઈ પણ નશાકારક પદાર્થ જે આરોગીને જે કોઈ પણ વ્યક્તિઓ નીકળશે અને જે લુખ્ખા તત્વો નીકળશે તેને પોલીસ કાયદાનું ચોક્કસપણે પાલન કરાવશે। અને બીજી તરફ જોવા જઈએ તો ડાન્સ અને ડીજે પાર્ટીઝમાં પણ પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી છે। જી લકી, આપ જોડાયેલા રહેશું અને માહિતી આપની પાસેથી મેળવીશું।